એવી ભગવતી બિરાજે છે આયા મંદિર નવા મૂર્તિ નવી જેના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વો તો જૂના ને જૂના એટલે એક નાનો એવો પ્રસંગ બધાય સમજદાર છો વાતોને સાંભળવા આપણે મળ્યા છીએ માનો પ્રસંગ એક નાનો કહીને પછી નગા લાખા બાપાનું મને ગમતું ગીત આજ બાપુ દુનિયાના કોઈ હિમાડે પ્રોગ્રામ હોય એટલે પેલી મને હું હૃદયથી કહું છું પેલી ફરમાઈશી આવે કે નગા લાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ પણ કાના બાપા પ્રસંગ મને માનો યાદ આવે મંદિર બન્યું છે માતાજીનો મઠ બન્યો છે અને એમાં જગતમાં બિરાજે છે એમાં મોગલ હોય માં મેલડી છે અને ભગવતી ચામુંડ બિરાજે છે ચંડ અને મુંડને જેને માર્યા છે આજ પણ ચોટીલાના પહાડ માથે મીટ માંડો હજી પણ જો તમે અર્જુનભાઈ માર્ગે નીકળો અને કોઈ જો ચોટીલાના પાદરમાંથી સાંભળી લેજો તમને સંભળાવું વાત કોઈ જો ચોટીલાના માર્ગે નીકળે અને ખાલી આમ ડુંગર સામે નજર કરીને માથું ટેકવે પછી હું એટલું મારા વિશ્વાસથી એટલું કહી શકું પછી તો ભગવાનના હાથમાં છે મારા ને તમારા જીવનની દોરી પણ આપણે શ્રદ્ધાથી એટલું કહી શકી કે કોઈ ચોટીલાના બાજુમાં રસ્તેથી નીકળે ને ડુંગર સામે મીટ માંડીને માથું ટેકવી દે અને શ્રીફળ વધેરીને હાલ્યા જાય પછી એને બીક નહીં રાખવાની પછી રોડ ઉપર રખોપા તો માતાજી કરવા વાળી છે ભરોહો હોય ને તો માં આવે હવે આ બધાને બાપુ ક્યાં તૂટો છે આ થોડી વાર રહેવા દો ને માલ હે તો મોહબતે થોડી વાર રહી જાવ બધા તમે આખી ગેંગ ઉતારી દીધી આયા અને આમની ઉંમર ક્યાં બાપુ પૈસા ભેળા કરવા હજી તો અમને ભણવાનું છે હજી તો ભણી ગણીને આગળ જાય પછી તો બધું થઈ પડવાનું સમય બળવાનું છે હવે બધા સામે ઘડીક વી આવો તમને મારે જોવા છે તમને જોવાનો મોકો કીધી મને મળે પૈસા રહેવા દો એમને ભલ પડ્યા સામે આવી જાવ ઘડી અને પાછા બધા બ્લેકમાં છે રામબાપુ કાયમ કહું છું અટાણના જેટલા છોકરા છે ને બધા સમાજના બધા ભાગ્યશાળી છે અને જેના અટાણે લગ્ન થાય છે ને કાના બાપા એ ભાગ્યશાળી છે બધા નસીબદાર છે સાલું સમય ગોતીને આવ્યા આ વડીલોને પૂછો કેમ તાણીમાં લગ્ન થઈ તો ખબર પડે અટાણે તો રાજાનો કુંવર આવતો હોય ને કોક એમ થાય કે સાલો આ તો ભારત રત્ન છે આમ કોકને એમ લાગે કે ઓહો એવી તો એન્ટ્રી હોય લગ્નમાં ખાલી વરરાજાની અને અમારો બાપુ તાણીમાં જ વારો આવેલો આ તો સમયના વાજા છે એટલે બધા ભાગ્યશાળી છે અટાણના છોકરા કે હારા સમયમાં એમને જન્મ થયો આ જમીન બધી છે આ બાલ પરગણાની બધા વડીલો હમણાં કેતો કે બધા વડીલો લુખા રોટલા ખાઈ ખાઈને જમીન રાખી છે હાચવી હાચવી કનુભાઈ એ વખતે કદાચ 500, 1000, 5000, 25000 ભાવ હશે વીઘાના પણ તોય હાચવી હાચવીને આપણા વડીલો રાખી હતી ના બાપા હશે તો આપણી પેઢીને છોકરાને કાયમ આવે અટાણે જુઓ કેવો સમય આવ્યો કોઈ કદાચ એમ કેતા હતા વડીલો મને એમ કેતા કે આ જમીન લેવા કોઈ રાજી નહોતું એક સમય એવો હતો આ કે શું લઈને કરવાની પૈસા રોકીને શું કરવાના અટાણે જોવો ખરા પગ દેવાની જગ્યા નથી ને પગ મૂકવાની જગ્યા મળતી નથી ઈ પરગણું છે અને ઈ સમય ભગવાને દ્વારકા વાળા આપ્યો પાછો દુનિયાની નજર આ ઉપર મંડાણી આ ભાલ પંથકમાં પચ્છમ ધરામાં ત્યાં નગા લાખા બાપાએ માળાના બેરખાં ફેરવા આ તમે જોવો ને કેવડી મોટી જગ્યા અને કેવું ડેવલપમેન્ટ આપણી સરકારે કર્યું અને શામજી ભગત મને કહેતા મેં પેલા કીધું તમને હવે તો આયા ઇન્ટરનેશનલ એરપોર્ટ બને છે એટલે હું તો એમ કહું છું કે જયારે કનુભાઈ તમે જયારે ડાયરો કરો ને બીજી વાર તો બધા મહેમાનની ફ્લાઇટમાં જ લાવવા ભલે થઈ જતી થયું હોય હવે આ ઘર આંગણે ગંગા છે ને ક્યાં બીજે નાવા જવું હે ભરતદાન બુક જ કરી નાખો આધાર કાર્ડ તમારું પાન કાર્ડ નાખી દો બાપા અને ટિકિટું જ કરાવી દેવી છે કે આવો બાપા ક્યાં જવું છે તો કે અમારે ડાયરામાં જવું છે માતાજીના એવી આ સુવિધા ભગવાને ઠાકરની રામબાપુ એવડી બધી દયા છે હું તો આનંદ કરાવું પણ કેવડી કૃપા વરસી ગઈ એટલે કીધું છે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન ને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ ખૂણામાં બેહવા વાળો એક દી જગતમાં કઈક કરીને દેખાડી દે ઈ સમયને વાજા છે અને એટલા માટે આપણે બધી વાતો કરી એક નાનો બાપુ 5 મિનિટનો પ્રસંગ મને ગમે છે કહું માના ખોળે પછી મને ગીત ગમે છે તમારી આમે સંભળાવું પણ મેરુભાઈ 1820માં રાજકોટની ફરતે કિલ્લો બંધાવવાનો ઓર્ડર નખાઈ ગયો અલ્ટિમેટમ આપી દીધું બંધાવો મોટો કિલ્લો કેવા જગદંબાના પરચા છે કેવા એના પ્રમાણ છે મુકેશનાથ બાપુ 1820માં આજને 1948માં ભારતને આઝાદી મળી પણ 1820માં રામબાપુ કહેવામાં આવ્યું કે રાજકોટ ફરતો મોટો કિલ્લો બંધાવો આ બાજુ ઓર્ડર દેવાઈ ગયો મોટા મોટા સિલાયુ જેવા પાણા ઉતરવા મંડાણા 1820માં રાજકોટ ફરતા પાયા ખોદાવા મંડાણા ગઢની દિવાલો મંડી થવા તૈયાર સાંભળજો પરમાણ કેવા હોય માતાજીના અને એની આગળ તો માથું મૂકી દેવાનું હોય પરમાણ થોડા માંગવાના હોય પરમાણ માંગ્યા ની છેતરાઈ ગયા અને જેને પાઘડી ઉતારીને પગમાં પડી ગયા એ બધાનો બેડો પાર થઈ ગયો એને પરમાણની ક્યાં જરૂર હતી એને તો ખાલી એમ હતું આ તો અમારો બાપ છે આ તો અમારી માં બેઠી છે મંદિરમાં અને તેથી 1820માં પથ્થરની સિલાયું મંડી આવવા ધીરે 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 રાજકોટની ફરતો આખો કિલ્લો બધામાં મંડાણો અને આખો કિલ્લો તૈયાર થઈ જાય એ પહેલા 1822 ખાલી 2 વર્ષનો ગાળો 1820માં કિલ્લો બંધાણો અને 22માં તો રાજકોટમાંથી હરદારને નોખું કર્યું હરદારને નોખું પાડી દો અને હરદાર હોપવું કોને એટલે માસૂમ ખાન જમાદાર જેને કિલ્લો બંધાયો હતો મેરુભાઈ એનું નામ હતું માસૂમ ખાન જમાદાર
અને માસૂમ ખાને રાજકોટની ફરતો 1820 કિલો બંધાવી અને 22 હરદારને નોખું કર્યું ઉગમણા પડખે. અને હરદારનો તાબો કોને આપવામાં આવ્યો? બાકર શેખ નામના એક માણસને હરદારનો તાબો આપ્યો. હરદારનું વહીવટ તમે કરો. પણ સત્તા અને સંપત્તિનો વજન આવે ને એટલે માણસના કલર બદલાઈ જાય. સાલું જીરવવું ને એ ભાગ્યશાળીનું કામ છે. ખાના બાપા જીરવી લેવું. જગતમાં રૂપિયા તમને ભગવાન આપે, સત્તા તમને આપી દે, તમે ધારો તો હવારમાં ગામ બંધ થઈ જાય, શહેર બંધ થઈ જાય, અને પછી ધીરજ રાખીને હાલવું ને એ તો કોક આવા નગાલાખા બાપાની ઈસુ બાપુ જેવી ચેતના આપણા ઉપર કાનજી બાપા ઉનડ બાપુના આશીર્વાદ હોય ને એ ધીરા 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 ડગલા મૂકીને હાલે. બાકી સાલું ભૂલી જાય હારા હારા. અને એમાં 1822 હરદાર હોપવામાં આવ્યું. આજે તમે હરદારના પાદરમાંથી નીકળો ને બાપુ એક મંદિર છે અને મંદિરમાં લખ્યું છે સિંહમોય માતાજી. હું આખો ઇતિહાસ તમને ટૂંકમાં કહું. આ માતાજી બેઠા છે, જગદંબાનો ખોળો છે, એટલે ઈ પાદરમાંથી નીકળો તો ખબર પડે. અને તેથી બાકર શેખને હોપવામાં આવ્યું. પણ બાપુ રાક્ષસ બની ગયો માણા. સત્તા આવી ગઈ, પૈસા આવી ગયા, કોઈની તાકાત નથી કે એની સામે મીટ માંડીએ કે બોટીઓ બારી કાઢી લે. આવો અડાપીડ. અને એમાંય કોઈ હારી બેન દીકરી બજારમાં નીકળે ને તો એને હરમાઈને હાલવું પડે ને કાં તો ભેળા કોઈને રાખવા પડે. બાકી એટલો કામી માણા કે એની નજરમાં ફેર પડી ગયેલો. અને કોઈ બેન દીકરી બજારમાં જવું હોય બાપુ થાર થાર ધ્રુજવા મંડી જાય કે બાકરનું રાજ છે, બજારમાં નીકળાય નહીં, બાકરનું રાજ છે, બજારમાં નીકળાય નહીં. અને તેથી ઉગમણા પડખે, હરદારથી ઉગમણા પડખે એક નાનું એવું વિશાલભાઈ ચારણનું નેહડું હતું. એક નાનું એવું નેહડું, ગરિમા નમળે ગામજ્યા નાના નાના નેહડા. આ તો ધન ચારણના ધામ દૂધમલિયા ડોટું દીએ. ગરિમા ગામ ન હોય ને આ તો નેહડા હોય નાના નાના, 2-5 7-8 ઘરના નેહડા હોય. માલધારી ભેહું ઉપર પોતાના ઘર હાંકતા. આવું એક નેહડું. વાત આખી ટૂંકમાં કરું. પાપ વધે ને તેથી માં આવે છે. મારી વાતનો તાત્પર્ય એ છે, પાપ વધી જાય તેથી જગતનો નાથ આવે, તેથી જગતનો બાપ આવે અને જગદંબા આવે, ટાણું આવે ને તેથી. અને એમાં કોઈ બેન દીકરી બજારમાં નીકળે ને હયું રૂદવા મંડી જાય. આવી તેથી હાલત હરદારની થઈ ગઈ. તેથી 22-23 વર્ષની ખાના બાપા દીકરી તૈયાર થઈ અને એને પોતાના બાપને એટલું કીધું, બાપુ હા બેટા, કે જો બાપુ હા પાડો તો આપણી ભેંસ છે ને બાખડ થઈ ગઈ છે. માલધારી હોય ને ખબર છે બાખડ શું કહેવાય. આ તળપદો શબ્દ છે, બહુ જૂનો. વહુકવા ઉપર આવે ને છેલ્લી આમ થાય હવે ભેં વહુકી જવાની, એને બાખડ ભેં કહેતા. કે હવે દૂધ નહીં આપે. 7 લીટર માંથી 6 લીટર ને એમાંથી 5 લીટર ને ખાના બાપા એમાંથી 4 ને એમાંથી 1.5 લીટર સુધી વહી આવે. પછી એમ કે હવે બાખડ થઈ ગઈ છે, હવે જાજુ દૂધ નથી આપતી, એને બાખડ ભેં કહેતા. અને આવી જયારે 22 વર્ષની દીકરી પોતાના બાપની આગળ આવીને કીધું, બાપુ આપણી ભેં બાખડ થઈ ગઈ છે, હા પાડો. તો થોડુંક ઘી ભેળું કર્યું છે, વેચી આવું અને વળતી વળું ને કપાસિયા ખોળ આપણી બાખડ ભેં હાટું લેતી આવું. કેવી ભેહું હતી અર્જુનભાઈ. આ બાજુ ભેં ઉભી હોય ને, આ બાજુ આદમી ઉભી હોય તો પછી આદમીનું માથું ન દેખે ને એવી ગજાવાળી ભેહું હતી. ભલ ભાલકી ભગર ઘુનર દાડેમાં હોલસુ રાહલ બાપલી યુપહો રોજ હિલોલાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ વાહળ્યું. એવી આતળ ફાટ અડાણ ધરાગઢ, એવા આતળ ફાટ અડાણ ધરાગઢ, માખણ માસીએ જો ઉતરે એવી અડાફેડ આવી ભેહું હતી કે 2-5 ભેહું ભેળી થઈ જાય ગાંડી ગેરમાં હાવજને પાછું વળી જવું પડે. કવિ કાગે તો કાંગલ નામની ભેહનું સપાખરું ગીત લખ્યું છે ગેરમાં. રામનોળનું ખાડું હતું તેથી રામનોળના ખાડું મહેમાન ફેલાયના નેહડામાં. અને એમાં હાવજ આવ્યો. કોઈ કીધું હાવજ હુંક મારી અને હમણાં ભેહું ને કે બાપા ઉપાધિ કરો માં. રામનોળને ત્યાં મહેમાન બનેલા કવિ કાગ અને કીધું હાવજ હુંકું મારે છે. હમણાં હાવજ આવી ગયો આપણા વાડા સુધી. અને હાવજ વાડા સુધી મુકેશનાથ બાપુ આવ્યો ને એટલે ભેહું બધી વાડામાં બાંધેલી છૂટી હતી ભેહું. અને ભેહું ને કીધું બાપા દરવાજો ઝાપલી ખોલી નાખો. અને એમાં કાંગલ નામની ભેહ ભલ ભાલકી ભગર ઘુનર દાડમ રાણસુ હોલર બાપલી યુવ રોજ હિલોલાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ વાહળ્યું. ભેહુના નામ હતા. એમાં કાંગલ નામની ભેહ હતી. હાવજને હામી થઈ અને ઘે 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 કરતો જે હાવજ આવ્યો પણ મોટા માથાળી મોટા ગજાવાળી અને હામી થઈ. હાવજને કારી ફાવા ન દીધી. હાવજને 2 ડગલા પાછું ભાગવું પડ્યું. ભગત બાપુ એમ કહેતા કે મારી નજરે મેં જોયું રામનોળનું ખાડું જોયું, એ ભેહું જોઈ અને પછી એમને સપાખરું ગીત કાંગલ નામની ભેહનું ઈટાણે લખેલું. વર્ષો પહેલા લખેલું આ ગીત. એમ આવી ભેહું જેના આંગણે અને કીધું બાપુ બાખડ ને હું કપાસિયા ખોળ લેતી આવું. પણ બેટા હરદારમાં જવાય એવું નથી. કાંક રાજા રાક્ષસ થઈ ગયો છે. આપ ફાટે ને પછી થીગડા ક્યાં દેવા? આપ તૂટી ગયું હોય તેને થીગડા ન દેવાય. લુગડા ને કદાચ થીગડું દેવાય પણ આપને થીગડા કોણ આપે? બેટા રેવા દે હરદારમાં જવું. દીકરી સમજી ગઈ. કાના બાપા એને કીધું ધાના નયા નામના ચારણ કે બાપુ એકવાર તો હા પાડો. મને ખબર છે રાજા રાક્ષસ બન્યો છે. કોઈ બેન દીકરી બજારમાં નીકળતા હરમાય છે. બાપુ એકવાર તો હા પાડો. અને એકવાર હા પાડી દો અને તમારી રજા લઈને બાકરના આંગણા સુધી જાઉં છું. એના કુળદેવી ચામુંડમાં હતા. નયા હાકના ચારણ એના કુળદેવી ચામુંડમાં. એકવાર કીધું કે એકવાર હા પાડી દો અને હું માતાજીની ભેળી લઈને જાઉં છું મારી ચોટીલા વાળી ચામુંડને.
અને વળતી વળું જો બાકરના મૂળિયા ઉખેડીને પાછી નો આવું તો મારું નામ જીવણી નો કહેવાય. બાપુ એકવાર હાથો પાડી દો, મને જાવા દો હરદારની બજારમાં. કેવા તત્વો હતા, કેવી વાતો આપણી હતી ધરોહરની, સાંભળજો. ભરોહો તો હોય ને. હા બેટા જા, અને આ બાજુથી ઘીના ઘડા માથે મૂકી અને ભગવતી ભેળિયા વાળી જગતમાં ફેટ વાળી અને સડાપ 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 હરદારની બજારમાં આવી માતાજી. આખી વાત તો બહુ મેરભાઈ મોટી છે. હરદારમાં આવીને કોઈ કીધું કે ભાઈ બાકર શેખના મુકરબે જાવું છે. આવી ભગવતી ને આવી અને કીધું કે તો પગથિયા ચડીને આવું, કે તો એમને ઉપાડું. હાથને લાંબા કર્યા માતાજી આમ, અને બાકરને પકડ્યો મેડી માટી મેડી માથેથી બાકરને, અને આમ જ્યાં ઊંધો પછાડીને મારવા જાય ત્યાં તો માં બોલ્યો માં માં માં. અને માનું હૃદય તો કાળજું કેવું હોય, એકવાર માં કહી દો પછી લાખો ગુનાને માફ કરી દે. એટલે મારતા મારતા એટલું કીધું હરદારના પાદરમાં ગાજ મારીને તો પાછી વળીશું, પણ માં બોલ્યો ને એટલે ઊંધો પસાડીને મારીશ તો ખરી, પણ ઊંધી આ પીર તરીકે આ પાદરમાં તું પૂજાશ, તારી એ માનતા થશે. તે મરતા મને માં કીધી છે, એટલે હું આજે એમ નામ નહીં પાછી વળું. અને હવે સાંભળો, મારી નાખ્યો હું તો પછાડી બાકર શેખને ખરબી દીધો ત્યાં. પછી બધા નેહડાના માણસો જે પણ બીજા બધા હતા ચારણો, એ બધા આવ્યા કે માં પાછા આવી આવો, માં પાછા આવી આવો. હવે મારાથી પાછું નહીં અવાય. શું કામ નહીં અવાય? સાંભળજો આ કડી. કે એવી હરધાર ફેરની જમીનું ફાટ્યું, એ એવી હરધાર ફેરની જમીનું ફાટ્યું, અન હમાણા સે ગાય જીવણી જેવાય એ હરધારની મોય. આજ બાકર રે માર્યો માડી તે બજારમાં, પેલા હોય ભવાડા પછી શેક્યા વન સોળા તું જમી ગઈ તી જીવણી, કમતિયા નજરું કરે જેને ભાગીને કર્યું તું ભૂકા, ઈ બાકરના ભૂકા તેદી એને જાપે ભરખ્યો તો જીવણી. આવી ભગવતી મઠમાં બેઠી એને કઈક અસુરોના સહાર કર્યા, ચણ અને મૂંડને માર્યા, કઈક ના સહાર કર્યા છે. એવી ભગવતી જયારે મઠમાં બિરાજે છે ત્યારે મેં કીધું એમાં બધાની હાજરી છે. અમારે બોરુથી કાનજી બાપા અને રામબાપુ બિરાજે છે ત્યારે હું આ કાયમ ડાયરામાં ગાતો હોઉં છું. ત્યારે મને નગાલાખા બાપાનું આ ગીત યાદ આવે. કેવો છે મારો ઠાકર? નગાલાખા નાજ નેહડે બેઠો, એ નગાલાખા નાજ નેહડે બેઠો, મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ, ઠાકર યાર આજ બેટાણા, ઠાકર યાર આજ બેટાણા. પેઢીએ જેને પીર થયા છે, આપણી કહેવત છે કે જેના પેઢીએ પીર થાય, ઈસુ બાપુ પછી રામબાપુ, અને હજી રામબાપુના તો આશીર્વાદ છે જ અમારા ઉપર. ત્યાં ગોપાલ બાપુને એકવાર તાળીઓથી એકવાર વધાવી લેવું જોઈએ. ઈ ઠાકરના સંતાન છે આ. ઈ જ પાદરમાં જ્યાં ધૂપેલિયા ફેરવા છે ઈ જ પરિવાર. મેં કીધું એમ 5 વર્ષનું બાળક બોલે ને તો મારો દ્વારકા વાળો મારો ઠાકર એનો વેણ રાખે છે. ત્યારે સમુદ્ર ખાતા ભૂગવે હામાં, એમાં પાપિયા પારે જાય રે, એમાં પાપિયા પારે જાય.
ઠાકર જય જય નગા લાખાના ઠાકર એ આ ગોપાલ એટલે નગા લાખા બાપાનું બે કડી વચ્ચે લઈ લઉં જયરાજભાઈ હે નગા લાખાના ડંકા વાગ્યા જોવાને અમે નીસર્યા રે હે નગા લાખાના ડંકા જ વાગ્યા જોવાને અમે નીસર્યા રે જોવાને અમે નીસર્યા રે મેં કીધું એમ પૈસા તો છે બધા આગળ ચાંદીના રૂપિયા ચાંદીની નોટું અને સોનાની નોટું આજકાલ બાપુ વરસાદ થાય છે આવડી કૃપા ઠાકરે કરી છે ત્યારે આ નગા લાખા બાપાની ખડી મને યાદ આવે હે ઠાકર હે દ્વારકા વાળા હે નગા લાખાના ડંકા વાગ્યા જોવાને અમે નીસર્યા રે એના હાથમાં નાળિયેર ને જા જોવાને અમે નીસર્યા રે ભાઈ જય ઠાકર એ પેલો પરચો બાવળિયા પૂરો જોવાને અમે નીસર્યા રે એ પેલો પરચો પરચો બાવળિયાળીમાં દીધો હિરાજભાઈ અને બીજો પરચો બોરુમાં આપ્યો કાનજી બાપા શું કીધું આમાં એ બીજો પરચો બોરુમાં પૂરો જોવાને અમે નીસર્યા રે એ બીજો પરચો બોરુમાં પૂરો જોવાને અમે નીસર્યા રે નગા લાખા
નગા લાખાના ડંકાય વાગ્યા જોવાને અમે નીસર્યા રે એના હાથમાં નાળિયેર ને જા જોવાને અમે નીસર્યા રે એ આ નવસારી આ ઘણા બાપા ઉપર આવી જાઓ, મારા ઉપર આવતા આ ઘણા બાપા ભાઈ ભાઈ બાપુ હવે સાંભળજો, બે પરચા પૂર્યા, પેલો બાવળિયાળી પૂર્યો અને બીજો પરચો બોરુમાં પૂર્યો અને ત્રીજો પરચો ક્યાં પૂર્યો સાંભળજો, ખંભાતમાં નવાબની સરકારને જેને નમાડી, હા નવાબની સરકારને નમાડી એટલે કીધું આમાં કેવો છે મારો નગા લાખા બાપા એ ત્રીજો પરચો ખંભાતમાં જ પૂર્યો જોવાને અમે નીસર્યા રે જય ઠાકર ઠાકર ત્રીજો પરચો ખંભાતમાં ભડગાવ એ ત્રીજો પરચો હા પસમથી આયા, પસમ ઠાકર દ્વારો છે, બાપા પધાર્યા છે આયા એટલે હું મેં કીધું એમ કોના નામ લો, બધાય જયારે હાકીમ જેવા મહેમાનો છે ત્યારે સાંભળજો ક્યાં પરચો પૂરો ઠાકરે એ ત્રીજો પરચો ખંભાતમાં પૂરો જોવાને અમે નીસર્યા રે જોવાને અમે નીસર્યા રે એ નગા લાખાના ડંકાય વાગ્યા જોવાને અમે નીસર્યા રે બાપા મેં વચ્ચે ગાઈ નાખી પણ પાછું એને કીધું પર આવો વાજિયા મેણાન ધોઈલી વાતો વાજિયા મેણાન ધોઈલી વાતો મારા કાળજા કોરી દુનિયાના કોઈ પડમાં ઉભા ઉભા પડકારો કરો ભાંગતી રાતે હામો હોકારા આપે એવો ઠાકર છે આ એટલા માટે આ કડીમાં કીધું બુડતા નાઈ બાવડા જાલે બુડતા નાઈ બાવડા જાલે આરે હું તારી જાય રે પાછો આરે હું તારી જાય રાજભર
ભરો તો રાખશે લાજુ. કાનજી બાપા આખું ગીત તો બહુ સારું લખ્યું કેદાને, પણ એમાં આ કડી મને બહુ ગમે છે. રાખ ભરો તો રાખશે લાજુ. વિશ્વાસ રાખ ને અર્જુનભાઈ, તો ઠાકર લાજ રાખે, તો ભગવાન લાજ રાખે. પણ વિશ્વાસ ન હોય તો ઠાકર ન આવે. એટલા માટે કીધું રાખ ભરો તો રાખશે લાજુ. એના કેદાન ગુણ લાગાય રે, એના કેદાન ગુણ લાગાય. ઠાકર આવે આજ વેટાણા, ઠાકર આવે આજ વેટાણા. જય ચામુંડા, જય ચામુંડા. એ મને કાનુડાના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય. એ મને કાનુડાના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય. એ આ કાશીરામ બાપુ, હવે કાશીરામ ભગતનું શરીર વધી ગયું. બાકી આવા ગીતમાં એને કહું ન તૂટે એવું બને ખરું. હજી મને લાગે બેહણી મારી લે, પણ એમને ખબર છે કે હવે સાલું બેહણી માર્યા પછી ઊભું થવામાં તકલીફ પડે એવું ભારે શરીર થઈ ગયું છે. અને આવો કાશીરામ, આવો ઘડીક મને મજા આવે. મુકેશનાથ બાપુ છે ત્યારે એક બે કડી આવી હતી. અને આ બધા નામદેવ બાપુ આમાં વાંધો નહીં ને, બે કડી લોકગીતની સંભળાવું ખાલી. રૂખડ બાવા તું હળવો હળવો આવ. અને કનુભાઈ તમે આમ એકાદ બે આંટી મારો મને મજા આવે. ઓલું એમ થાય સાલું હું એકલો જ છું આયા. ઓલું એમ લાગે કે નાના તાર. અને આ જિંદગી ક્યાં કઈ ભેળું આવવાનું. કાશીરામ આવો આવો મારા હમ છે. આપણે ખાલી બે આંટી લગાડો, મારા ગળાને હમ છે. હા હા, શું કીધું આમાં? રૂખડ બાવા તું હળવો હળવો હાલજે. રૂખડ બાવા તું હળવો હળવો હાલજે. કરવાને માથે રે રૂખડીઓ જળુંબીઓ એવા. કરવાને માથે રે રૂખડીઓ જળુંબીઓ. જેમ રે જણું બે મોરલી માથે નાગજો. આવો મુકેશનાથ, આદેશ બાવાજી. અને આ મેરુભાઈ મને એટલા માટે ગમે કે આપણે આવા સારા ગીત ગાતા હોય ને ત્યારે સંતો રમતા હોય ને રૂડાઈ બહુ લાગે. આ ગીત એવા છે, ક્યાં રમવું એ આપણને ખબર હોવી પડે. અને એવા ત્યારે આવા આપણા ભાતીગળ ગીતો બધા હતા, આપણી ધરોહરના ગીતો હતા, એ જૂના નથી થઈ ગયા. એટલા માટે આ બધા મારી સામે બેઠા છે રામબાપુ. આ બધા જે છે એ આપણે સાધુ સંતો, આ સમાજના મોભીઓ બેઠા છે. ત્યારે મને આ ઘડી યાદ આવે. જેમ રે જણું બે મોરલી જળું બે, જેમ રે જળું બે. જેમ રે જળું બે મોરલી માથે નાગજો એવા. ગરવાને
કાશીરામ નામદેવ બાપુ જયરાજભાઈ એક વગાડો સરકારી મજા આવે યાર આમ તો આ પહેલો દાખલો છે તમારો ભાવ છે બાપુ એટલે 10 મિનિટ માટે